કોણ કોણ અમારા વિડીયો જોવે છે હાથ ઉપર કરે. વાહ ભાઈ ભાઈ લવ યુ યાર. ખજૂરભાઈ નું શુદ્ધ સિંગતેલ ખબર છે ને પાછું 5 લીટર અને 15 કેજી મળે છે. એટલે આમ જો તમામ લોકોને કહું કે તમારા ઘરના રસોડાની અંદર આજ વાપરજો. કારણ કે બધાને એસિડિટી ના પ્રોબ્લેમ થાય છે કે નહીં ખાતા ખાતા રાતે, પણ શુદ્ધ સિંગતેલ વાપરશો તો એસિડિટી નો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. મારા ઇન્સ્ટાગ્રામમાં ખજૂરભાઈ સિંગતેલના વિડીયો છે ઘરના માટે. નામ જો મારી બહેનોને અને માતાઓને તો ખાસ કહેવાનું કે બાંધી લેજો ઘરવાળા આરે અને કહેજો કે ભાઈ આપણા રસોડામાં તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગતેલ જ આવશે. એટલે લેહો કે નહીં આ તો કયો આઈ લવ યુ અમદાવાદ. ગુજરાતમાં અત્યાર સુધીમાં 350 ઘર બનેવા છે ને જ્યાં સુધી કામ કરતો રહે ગરીબો માટે દોડતો રહીશ. એટલે આ તમારો બધાનો પ્રેમ છે અને આજે ખજૂરભાઈ આ પોઝિશન પર છે તો તમારા બધાના પ્રેમના લીધે છે. તમે હંમેશા મને દિલથી પ્રેમ આપ્યો છે એટલે અંદરથી એવું કહેવાનું મન થાય કે યાર આ પબ્લિકે યાર કેટલો પ્રેમ આપ્યો છે મને. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. અને આજે અમે લોકો જવાના છીએ ઇવેન્ટમાં. અને આજે ખજૂરભાઈની ઇવેન્ટ છે નિકોલમાં. અને ખજૂરભાઈ અને આપણે દેવા થાવડ આવવાના છે અને આજે બહુ જ મજા આવવાની છે. એમ ખજૂરભાઈ તો ભગવાનના માણસ આપણા માટે બહુ એટલે બહુ જ સારું કરે છે. અને લગભગ એમને 350 મકાન અમને બનાવી ચૂક્યા છે. હવે અમે જઈશું ઇવેન્ટમાં અને મારો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. राउंड घुमा लो. वो भी हमारे बीच में आ चुके हैं डायरा कलाकार. हरि ओम ओम स्वस्ति न इंद्रो विद्वस्वाहा स्वस्ति नः पूर्णा विश्ववेदाः स्वस्ति नस्तारक्ष्यो अरिष्टानेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ओम प्रेगादसवा मारुतः प्रश्नेमादरः सुपञ्जाबानो विरोधे गोजगमायाः अग्निजिह्वा मानवाः सूरचक्षुषो विश्वेनो देवा अवसागमन्निः भद्रं कर्णेभिः शृणुयाम देवा भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थितिर्माता सविता सपुत्रः विश्वे देवा आदितेः पंचजना आदितिर्जातमदितिर्जानितवम् ॐ जौ हौ शान्तिरन्तरिक्षगु शान्तिः पृथिवी शान्तिरापः शान्तिरागादयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वज्ञो शान्तिः शान्तिरेव शान्तिः क्षमा शान्तिरेधि ॐ यतो यतः समीहसे ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः ॐ विश्वानि देवा सवितुर्दुरितानि परासुव जदबदरन्तन्न आसुव ॐ शान्ति शान्ति शान्ति. થઈ ગયા બેન, જોરદાર તાળી થઈ જાય બેન માટે. ખાસ તો આજે આપણે અહીંયા જેટલા લોકો આવ્યા બધાને ખાસ કહેવાનું, યંગ જનરેશનને, બહેનો તમે બધી નર્સ છો કે હું છો, ડોક્ટર કે નર્સ કે ભાઈ સ્ટાફ,
હે થેરાપિસ્ટ છે. વાહ ભાઈ વાહ. અત્યારે ખરા અર્થમાં જોવા જાય આ બધાને બહુ, પેલા ચશ્મા કાઢ લો, પકડો. અત્યારે ખરા અર્થમાં એક્સરસાઇઝની જીવનમાં બધાને બહુ જરૂર છે અને ઘણા લોકોના મગજમાં હોય આ પ્રાચીન હોલિસ્ટિક તમે જોઈ રહ્યા છો, નેચરલ વસ્તુ. કોઈ પણ વ્યક્તિ, આ તમામ લોકોને કહું કે આયુર્વેદમાં હું સત્ય છે એ એકવાર તમે આ જે અમારું પ્રાચીન હોલિસ્ટિક કેર છે એમાં આટો મારજો. આ તમામ લોકોને કહું, ખાસ યંગ જનરેશન અને વડીલોને, જેને હાંધાના દુખાવા હોય, ગોઠણ દુખતા હોય, દુખે છે ને તમારા બાના ને બાપુના બધા દુખે છે ને, હાથો પાડો. હા, એટલે એવા તમામ લોકોને, ભાઈ તમારા ઘરે પપ્પાનો બર્થડે હોય, તમારા મમ્મીનો બર્થડે હોય તો એને હોટલમાં લઈ જવાની જરૂર નથી. આ તમામ લોકોને ખાસ કહું છું, કેમ કે એ ખાહે તબિયત બગડશે. પણ તમારા મા બાપનો જ્યારે બર્થડે હોય ત્યારે આવા પ્રાચીન હોલિસ્ટિકમાં લઈને આવો, બે ચાર થેરેપી કરાવો. આ કોઈ એવું નથી કોઈ બીમારી હોય તો જ અહીંયા આવું. મનને રિલેક્સ કરવું હોય, અહીંયા ઓલું પંચકર્મ જ ને, આ પંચકર્મ છે એ મારે પોતે અહીંયા કરાવવાનું. દેવેશભાઈ આપણે બે ભાઈનું કરાવવાનું છે. હા, તમે જ કરાવીને ગયા. એટલે આ એકવાર તમે આટો મારો, બહુ સરસ છે. અને આ પ્રાચીન હોલિસ્ટિકની આ બીજી બ્રાન્ચ છે અને અત્યારે અમદાવાદમાં પ્રાચીન હોલિસ્ટિક ધૂમ મચાવી રહી છે. એટલે તમામ લોકોને કહું છું કે એક વખત જરૂરથી ત્યાં જજો. અને મારા વિડીયો તો તમે જોવો છો કે નહીં? ખાસ ઈ બધી વસ્તુ તો પછી કે, પણ પાકીટ ચોરોથી સાવધાનો. પોતપોતાના પાકીટ જોઈ લો, પછી મારી પાસે આવતા નહીં. કારણ કે જે જગ્યા પર જાઓ એક ટોળકી છે જે અમારી પાછળ આવે છે અને કોકના 5 મોબાઈલ, કોકના 10 પાકીટ ચોરાઈ જાય છે. એટલે તમામ લોકોને કહું કે પહેલા પોતાના પાકીટનું, મોબાઈલનું ધ્યાન રાખો. અમારા વિડીયો, ભાઈ કોણ કોણ અમારા વિડીયો જોવે છે હાથ ઉપર કરે? વાહ ભાઈ, આઈ લવ યુ યાર. એમ ક્યારેક અંદરથી એવું ફીલ થાય કે ભાઈ અમદાવાદી બની જાઓ, આવી જાઓ રેવા અહીંયા. લાલાભાઈ, બધાની ઈચ્છા, ભાવ છે હો બધાનો. આવો દેવાજભાઈ, તમે આવો ઉપર. દેવાજભાઈ માટે જોરદાર તાળી દીધા ભાઈ. સાહિત્યકાર જબરજસ્ત, ગુજરાત અને દેશ વિદેશમાં નામ. આવો અમારા ભાઈ દેવાજભાઈ ખવાડ. અને સાથે આવશે અમારા લાલાભાઈ. હવે એને માઇક આપી, બે શબ્દ એ પણ બોલે કે ભાઈ આયુર્વેદમાં હું તાકાત છે. એક બીજું માઇક છે કે? લાવો બીજું માઇક. તમામ લોકોને કહું છું કે ભાઈ આયુર્વેદમાં શું તાકાત છે. એક વખત ખાલી પ્રાચીન હોલિસ્ટિક કેરમાં જાજો. અમે તો દર વખતે આવી અને ખાલી ખોટા વખાણ જીવનમાં ક્યારેય નથી કરતા. મને જે લાગે છે એ બોલું છું, પૈસા માટે નથી દોડતો. હંમેશા કહું છું, ગુજરાતમાં અત્યાર સુધીમાં 350 ઘર બનેવા છે ને જ્યાં સુધી કામ કરતો રહે ગરીબો માટે દોડતો રહીશ. એટલે આ તમારો બધાનો પ્રેમ છે. અને આજે ખજૂરભાઈ આ પોઝિશન પર છે તો તમારા બધાના પ્રેમના લીધે છે. તમે હંમેશા મને દિલથી પ્રેમ આપ્યો છે. એટલે અંદરથી એવું કહેવાનું મન થાય કે યાર આ પબ્લિકે યાર કેટલો પ્રેમ આપ્યો છે મને. એટલે આજે તમારા બધાની તાકાત છે એ આજે ખજૂરભાઈ ઊભા છે. એટલે લવ યુ સો મચ. દેવાયતભાઈ, શું કહેશો તમે? હાલ, ખજૂરભાઈએ બધી હૃદયથી વાત કરી, તમે સાંભળી. આયુર્વેદિક એટલે પેલા એમને કીધું, હું કીધું પૈસા માટે આ બોલતા જ નથી. આ કોઈ રૂપિયાનું કોઈ કવર લીધું નથી ને કવર માટેની કોઈ વાત નથી. પણ આપણા આમાં એજ્યુકેટેડ હશે એને ખબર હશે, યુનિવર્સિટી, સંતોની કોઈ યુનિવર્સિટી હોય તો આપણો ભારત દેશ છે. દુનિયાના દેશને શીખવું હોય તો ભારત આગળ આવવું પડે. હું ઘણીવાર ડાયરાના માધ્યમથી બોલેલો. હેનરી નિક્સન, ખજૂરભાઈ, જે પહેલા વિશ્વયુદ્ધના ફાઇટર પ્લેનનો પાયલટ હતા. બીજી વાત કરું તો કેમ્બ્રિજ યુનિવર્સિટીના પોતે પ્રોફેસર હતા. એ માણસે હિન્દુસ્તાનમાં આવીને ભગવો પહેરી લીધો દ્વારકાધીશના દર્શન કરીને. એને કહેવામાં આવ્યું કે તમે એજ્યુકેટેડ નથી ભારતમાં, તમે ભગવો પહેરી લીધો, સંત બની ગયા. ડોક્ટર હેનરી નિક્સને કીધું કે હું કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર, પણ ઇન્ડિયામાં મેં જોયું એ ક્યાંય નથી. એમ ટૂંકમાં તમને વાત કરું તો તમે વર્ષો પહેલાના ગીતો સાંભળતા હોય, હવે નવા મ્યુઝિકના તમે ગીતો સાંભળતા હોય, શોર્ટ ફોર્મ કહું તમને તો તમને હજી જૂના ગીતો સાંભળવાનું મન થાય. ઓલ્ડ ઇઝ ગોલ્ડ. એમ કોઈની વાત આપણે વચ્ચે નથી કરતા, પણ આયુર્વેદિક એટલે સંતોની યુનિવર્સિટી જ્યારે હાલતી, નાલંદા વિદ્યાપીઠની વાત કરો તમે તો આયુર્વેદિકમાં એટલા બધા પીએચડી થયેલા આપણા વડીલો હતા. કોઈ પહેલા દવાઈઓ લેતા હતા, આજથી તમે 70 વર્ષ પાસ્ટ વયા જાવ તો નહીં. આયુર્વેદિક એટલે એવું છે કે જડ મૂળથી જે દર્દને મટાડે એ કામ જો કરતું હોય તો આયુર્વેદિક કરે છે. એવી આયુર્વેદિકની એક યુનિવર્સિટી જેવી હોસ્પિટલ, જેની યુનિવર્સિટી કહેવાનું મન થાય, પ્રાચીન, જ્યારે અમદાવાદમાં નહીં પણ સમગ્ર ગુજરાતમાં હું તો એમ કહું ખજૂરભાઈ ધૂમ મચાવશે. કારણ કે એમની મહેનત,
એમની જે ઈમાનદારી અને બધાયને કહું છું કે આપણે જૂનામાં હવે પાછું વળવું છે એવી દવા લઈશું આપણે કે જે આપણને આવનારા દિવસોમાં ભવિષ્યમાં એની કોઈ આડઅસર ન થાય, સાઈડ ઇફેક્ટ ન થાય, જડમૂળથી દર્દ મટી જાય. આયુર્વેદિકની જબરજસ્ત આયા પ્રાચીન બીજી બ્રાન્ચ જ્યારે ઓપનિંગ થઈ રહી છે ત્યારે તમને બધાયને ખજૂરભાઈ કીધું મારા તરફથી પણ અને આખી જે ટીમ છે ડોક્ટરોની બધાને ખૂબ ખૂબ અમારા તરફથી અભિનંદન. દિન પ્રતિદિન પ્રાચીન એક એવા રસ્તા ઉપર આગળ વધે અને તમારા બધાનો સાથ સહકાર અને મળતો રહે. બસ એથી જાજુ તો હોળી પાછા ડાયરામાં ભેળા થઈશું તેથી વાતું કરશું. જય સિયારામ. વાહ ભાઈ વાહ, જોરદાર તાળી. અને આ શાર એમ ગોઠવાઈ ગયા યાર આપને કેમ કોક ઉપાડી જાય. પણ તમામ લોકોનો ખૂબ આભાર. બસ આવી રીતના પ્રેમ આપતા રહેજો. આવી જા, તુંય આવી જા, હું થોડુંક મારું કહી દઉં. ખજૂરભાઈ નું શુદ્ધ સિંગ તેલ ખબર છે ને પાછું 5 લીટર અને 15 કેજી મળે છે. એટલે આમ જો તમામ લોકોને કહું કે તમારા ઘરના રસોડાની અંદર આજ વાપરજો. કારણ કે બધાને એસિડિટીના પ્રોબ્લેમ થાય છે કે નહીં ખાતા ખાતા રાતે, પણ શુદ્ધ સિંગ તેલ વાપરશો તો એસિડિટીનો ક્યારેય પ્રોબ્લેમ નહીં થાય. મારા ઇન્સ્ટાગ્રામમાં ખજૂરભાઈ સિંગ તેલના વિડીયો છે ઘરના માટે. નામ જો મારી બહેનોને અને માતાઓને તો ખાસ કહેવાનું કે બાંધી લેજો ઘરવાળા હારે અને કહેજો કે ભાઈ આપણા રસોડામાં તો ખજૂરભાઈનું શુદ્ધ સિંગ તેલ જ આવશે. એટલે લેહો કે નહીં આ તો કયો. આઈ લવ યુ અમદાવાદ. બસ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. ફરી પાછો કહીશ. પાડી લો ભાઈ, આની યાર ફોટો પાડી લો. પણ પ્રાચીન હોલિસ્ટિક ને સપોર્ટ કરો. ફરી પાછો કહું કે જે જૂની ઢબ છે એ પાછી ઉપર આવી રહી છે. પહેલા આપણે બોલા ઈટો વાળા ઘર હતા, અત્યારે આપણે બ્રિક વાળા ઘર બનાવવા મળ્યા છે. એટલે જે જૂની ઢબ છે એ પાછી ઉપર આવી રહી છે. એટલે તમામ લોકોને કહીશ કે આયુર્વેદનું શું મહત્વ છે એકવાર જરૂરથી આવજો. આ તમે હોસ્પિટલોમાં જાઓ, મોટી મોટી ચામડીની ટ્રીટમેન્ટ કરાવો અને અહીંયા આમ કરાવો, ખીલ થાય છે ને ઓલું થાય છે ને, પણ એકવાર જરૂરથી આવો